કાઠિયાવાડી બધા બેઠા છે. માં ભગવતી આ સુરતની ધરતી માથે આપ હવને સુખી રાખે અને જાજુ આપે. માં ભગવતી તમને આવા નવા કાર્યક્રમ આવા નવા કાર્યો આપ કરો. હજારો રૂપિયાના સાહેબ તમે અહીંયા ઘોર કરો છો. હું તો આજ રાજી બહુ થયો ભાઈ. રાજી એટલા માટે બેહી જાવ, મજા આવશે. મને મેળો એવું લાગે, કોઈ પાણીપુરી ગોતે, કોઈ ભેળપુરી, કોઈ મેળપુરી. બેહી જાવ હેઠળ, મજા આવશે. આજ રાજી બહુ થયો સાહેબ. આજ સન્માન એવું થયું ભાઈ કે અમારી ઘરવાળીને કામ લાગે, ઈ રાજી થાય. એલા ભાઈ આ મનુભાઈ ને હાડી આપી, બોલો કોઈ દી કોઈ આપે? આ મારા 25 વર્ષથી હું કાર્યક્રમ કરું છું. આ પહેલી વખત જો કઈ કામ લાગે એવું કઈ મળ્યું હોય ને તો આજ મળ્યું બાપુ. અને એ ભલે અમને ન લાગે તો કઈ નહીં, પણ એ બાયું તો પહેરશે. ઘરે રાહુ નહીં, ઈ પહેરશે, વરહદી ઈ પહેરશે, પછી ફાટી જાહે, પછી ગોદડા કરશે, પછી અમે ઓઢશું. ઈ હાડી જાવા નહીં દઈએ, તો ભેટમાં આવેલી પાય. બાકી બે ઓઢશું તો ખરા. પણ માં ભગવતીને બે શબ્દોથી યાદ કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરું. અને માતાઓ બહેનો જેટલા બેઠા છે બધા બેજો, બહુ મજા આવશે. અને આવું લગભગ તમે ક્યાંય સાંભળ્યું ન હોય, કારણ કે એમને તો આમ 500 કિલોમીટરથી આવ્યા ન હોય, કાંઈક તો હશે ને. અમારા ભાઈ અતુલભાઈ, એના હાલતા ફોન આવે મને, અને એનો મને આ લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે. અમારા ચંદુભાઈ જાનકી તમામ કલાકારોને, ટોટલી કલાકારોને ઓળખે. જેને લાવવા હોય, તમને ઈચ્છા થાય કે આ કલાકારને લાવવા છે, તમે કોઈ નામ ન સાંભળ્યું હોય એવા કલાકારોના ફોન નંબર એની પાસે. એટલે એવા ચંદુભાઈ જાનકી એ સારું બોલે છે એટલું નહીં ભાઈ, સારું બોલે છે એટલું નહીં, પણ સાથે સાથે સારું ઓર્ગેનાઇઝર પણ કરે છે. અને બહુ મોટું નામ, ટોટલી નામાંકિત કલાકારો હોય. પછી ચંદુભાઈ ક્યાંક પ્રોગ્રામમાં ગયા હોય ને ત્યાં કદાચ કોઈ સારો કલાકાર હોય તો એનો પણ નંબર એને લઈ લીધો કે ભાઈ તું સારું ગાશો. મારો નંબર લઈ લીધો. ઠેઠ અમે ક્યાં ગયા હતા ચંદુભાઈ? આપણે ક્યાં ગયા? વયા ગયા તો હું શું વખાણ કરું? આપણે હાજર હોય તો પૂરું. પણ માં ચિંતા વિઘ્ન વિનાશિની માત કમલાસની તું સકલ વિષહથી માં હંસવાહિની માં દુર્ગા मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बौद्धेमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदैवसुतं देवं कंचचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगत गुरु. दुखहरणी मां कुलदेवी मातु करणी करने सहाय પણ યામાં જાહેલ જોગમાં માં તું જોગણી માં પરગટ પીઠડ જા એ જાહેર જોગમાં એ માં જગદંબા જોગણી માં પરગટ પીઠડ જાય.
મિનિટ હો, ખાલી 2 મિનિટ માને યાદ કરી લઉં. વખત વેલી આવજે, યણ વખત વેલી આવજે. આવતા પાતાળ તું ધરજો બરનાગ સુરો નર પાયન મે. માયા આકાશ પાતાળ તું ધરજો બરનાગ સુરો નર પાયન મે. દિગપાલ દિગંબર જાટ ડોંગર સાત હિસાયર પેણ સમય માં. ઈશ્વરી માં વકળ વેસી, ઈશ્વરી માં વકળ વેસી, ઈશ્વરી માં વકળ વેસી, ઈશ્વરી માં વકળ વેસી. વાહ ભાઈ વાહ. આ ટૂંકમાં સાહેબ જીવન મળ્યું છે ને તો આનંદથી જીવી લેવાય. બાકી દુનિયામાં બીજું કઈ છે જ નહીં આનંદ સિવાય. યમરાજ નો પાડો આપણને ગોતી ન લે ત્યાં સુધી આનંદ કરી લેવાય. કારણ કે નિર્વસ્ત્ર આવ્યા હતા, નિર્વસ્ત્ર જવાના છે. નિર્વસ્ત્ર આવ્યા હતા અને નિર્વસ્ત્ર જવાના. કમજોર આવ્યા અને કમજોર જવાના. નિર્ધન આવ્યા અને નિર્ધન જવાના. પહેલું સ્નાન પણ સાહેબ આપણે જાતે નથી કરતા અને છેલ્લું સ્નાન પણ આપણે જાતે નથી કરતા, એ બીજા કરાવડાવે. પહેલું સ્નાને બીજા કરાવડાવે, છેલ્લું ચાને આપણું બીજા જ કરાવડાવે. આ સત્ય સનાતન છે સાહેબ. તો પછી હસી નો લેવાય. જે કઈ ડખા છે એ તો વૈશમાં છે ને ભાઈ. હે અને કાઠિયાવાડી ઓડિયન્સ છે. આમ તમે જો આમ અડધી વાત કરો ને તો આમ વાતને પકડી લે. અને તમે તો હું ઘાયલ છો ભલામણ. હા હા ભાઈ ભાઈ. હા હમણાં યમરાજાનો ફોન મને આવેલો. મને કે મેં કીધું હું અમુક જગ્યાએ કેટલું બધું હાસ્ય કરાવું, દાંત કઢાવું, પણ કોઈ મેં કીધું હસતા કેમ નથી. મને કે પ્રફુલ્લ જોશી તું ચિંતા ન કરતો. જે તારા જોક્સમાં દાંત નથી કાઢતા, હસી નથી હકતા, એની ફાઇલ મેં નોખી બનાવી છે. જુદી બનાવી. કઈ બનાવી હોય એ તો મને ખબર નથી. પછી તે ઊભા નહોતા રે, વૈયા ગયા. ભાઈ પૂછવાનું રહી ગયું. હા એટલું કઈ વૈયા ગયા. અરે સાહેબ ભગવાને મને તમને અહીંયા આનંદ કરવા મોકલ્યા છે, પણ આપણે હાથે કરીને દુઃખ ઉભા કરીએ કોઈ શું કરે ઈ કયો લ્યો. આપણે આપણી જાતે દુઃખ ઉભા કરીએ કોઈ શું કરે. આ તમે જોજો રાક્ષસો કોઈ દી બીમાર પડ્યા. તમે મહાભારત જોયું, રામાયણ જોયું, ટીવીમાં આપ જોઈ છે આપ રાક્ષસો.
રાક્ષસો કોઈ બીમાર પડ્યા ભાઈ ત્યાં સાંભળ્યું? રાક્ષસો બીમાર પડતા જ નથી. શું કામ ખબર છે? આમ મોત ઉભો હોય તો એ દાંત જ કાઢતો હોય. મોત ઉભો હોય સાહેબ, આમ બાણ ચડાવેલું હોય, ભગવાન રામે બાણ ચડાવ્યું હોય કે હમણાં છાના નાના 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 છાન કરતું છાતી વીંધી નાખશે, તો એ હામો ઉભો દાંત જ કાઢતો હોય. સાચી વાત છે ને? રાક્ષસ કોઈ બીમાર નથી પડતા. તો એના પાસેથી આપણે કાંઈક શીખવા જેવું ખરું. એના પાસેથી કાંઈક શીખવા જેવું ખરું કે જીવનમાં હશે એને કોઈ દી બીમારી ન આવે બાપુ. હા, બાકી આપણે હાથે બીમારી ઊભી કરી, દુઃખ ઊભા કરી, એમાં ભગવાનનો જ કોઈ વાંક નથી. હમણાં એક જણાને હું હોસ્પિટલમાં એની ખબર કાઢવા માટે ગયો, એટલે મેં કીધું ભલામણા હું થયો, આ પાટા બાંધ્યા, આ પીડી, મેં કીધું આ શું તને કાંઈ પડી ગયો ગાડી ઉપરથી? તો મને કે નાય. તો મેં કીધું એક્સિડન્ટ થયું, આમ કાંઈ ભટકાણો? મને કે નહીં. મેં કીધું હાલ્યો જતો તો એમાં કોઈ અડી ગયું? મને કે નહીં. તો મેં કીધું આ પાટા કેમ બાંધ્યા છે? મને કે મારે ઘર, મને કે પત્નીને લઈને નીકળ્યો હતો. મેં કીધું પત્નીને લઈને નીકળ્યો તો પડ્યો નથી, એક્સિડન્ટ નથી થયું, તો મેં કીધું આ પાટા કેમ આવ્યા? તો મને કે જેની હતી એને ખબર પડી ગઈ. જેની હતી એને ખબર પડી ગઈ. અરે સાહેબ, આજ તમે જોવો જમાનો કેવો છે, સેલ્ફી સિવાય કોઈ માણસ દાંત જ નથી કાઢતો. હા હા, તમે ફોટો પડાવવા જાઓ ને ત્યાં કહેવું પડે સ્માઈલ આપો. આ કહેવું પડે ને, એ બીમાર બહુ પડે. ફોટો પડાવવા આપણે જાય ને ત્યાં કેમેરા વાળા આપણને કહેવું પડે સ્માઈલ આપો. એમ માણસ સેલ્ફી સિવાય દાંત જ નથી કાઢતો. બોલો, સેલ્ફી લેતો હોય ત્યારે એટલો બધો મોટું મૂડમાં હોય. સાહેબ, ફોટામાં તો બધા હસતા હોય, પણ રિયલ હસો ને તો ઈશ્વર તમારી મારી ઉપર રાજી રહે. સાહેબ, જીવનમાં બે વાત માણસને સુખી કરે, બે જ વાત. કઈ? તો એક જાતું કરવું અને એક સમાધાન કરવું. જાતું કરો ને એટલે સુખ મળે, સમાધાન કરી લ્યો એટલે સુખ મળે. અને બે વાત જ બેનો માણસને દુખી કરે છે. કઈ? તો કે એક જીદ અને એક તમારું અભિમાન. આ બે વાતથી માણસ દુખી થાય સાહેબ. બે જ વાતથી માણસ દુખી થાય છે. દુખી થવાના બીજા કઈ કારણો હોતા જ નથી. અમુક અમુક તો હાવ અમથા અમથા દુખી થાય. બોલો, અમારા બાડોશમાં બે પતિ પત્ની હવારના પોરમાં બાંધાયેલા, ઝપઝપાટી બોલી. તે હું ગયો એને સમજાવવા. મેં કીધું ભલા માણા મેળ્યો છે માનવ દેહ ઉલ્કા ભાત શા માટે? મને કે એ બધું લોક સાહિત્ય તમારી પાસે રાખો, અહીં બગડાટી બોલે છે ને તમને આવું હુજે. પણ મેં કીધું બાંધા છે એમાંથી? એ કે એ મારી પત્ની એમ કહે છે કે મારા છોકરાને મારે ડોક્ટર બનાવવો છે, અને હું એમ કહું છું ડોક્ટર નથી બનાવવો, એને સીએ ભણાવવું, સીએ બનાવવો છે. બે બાંધ્યા એમાંથી. મેં કીધું ભલા માણા છોકરાને બોલાવીને પૂછો ને એને હું બનવું છે? તો મને કે છોકરો હજી જન્મો ક્યાં? તઈ કીધું ઉઈ જાવ શાંતિથી, હજી ઓલો જન્મો નથી તા બાજા. બોલો, હવે આને કોણ સમજાવે? સાંભળા સાહેબ. હા, મજા છે સાહેબ. આજ તમે જોવો ને, ઘર મોટા છે, પરિવાર નથી. હું જે સમજાવું છું હાસ્ય સાથે થોડુંક જ્ઞાન પણ લેવા જેવું સાહેબ. મારી પાસે એવું આવશે, હાવ આડે ધડ નહીં. આજ પરિવાર સાહેબ મોટા છે, ઘર મોટા થઈ ગયા છે, પરિવાર નથી સાહેબ. પ્રેમી ઘણા છે, સાચો પ્રેમ નથી. પ્રેમી ઘણા છે, સાચો પ્રેમ નથી. ઘણા ઘણા નથી વાતો કરતા તારા હાટું સુળીએ સડી જાવ, બીજા માળાની સડવા હાટુથી 15 મિનિટથી લીપની રાહ જોઈને ઊભો હોય, એ સુળીઓ સડવાની વાતો કરતો. હા, પ્રેમી ઘણા સાહેબ, સાચો પ્રેમ નથી. ઘડિયાળ બધાય પાસે છે, કોઈ પાસે સમય નથી. ભણતર બધાય પાસે છે, પણ સાહેબ આજ ગણતર નથી. માણસ ઘણા બધા મળે, પણ માણસાઈ નથી સાહેબ. હસ્ત મેળાપ ઘણાના થાય છે, મન મેળ નથી. હસ્ત મેળાપ તો સાહેબ 10 મિનિટમાં થઈ જાય. એ ભાઈ 10 મિનિટમાં મન મેળ થતા જિંદગી વહી જાય. અને એને મન મેળ છો તો છો, નકર સૂટું મેળો જ નથી આવતો. બોલો, આજ બંગલા મોટા સાહેબ, બંગલા મોટા, એમાં રે કોણ? તો હું તો હુતી. બે જ માણસ. પેલા તો આપણે એવું હતું ને, પેલા તો ભગવાનની કૃપા કેવી હતી ભાઈ, નકરા બાબલા બાબલા જતા. અને માનતા હોય ન લેવી પડતી. એલા ભાઈ,
અને અટાણે પહેલા તો હજી થોડું પછી બદલાવ આવ્યો, એટલે કે અમે બેન અમારા બે, એમાંય હાવ બદલાવ આવ્યો, અમે બેન અમારો એક જ વન પીસો થાવ, અમે બેન અમારો એક. પેલા આપણી માવડીઓ એક ઝૂંપડીમાં સાહેબ 7-8 દીકરાને મોટા કરતી, બેને ખોળામાં રાખ્યા હોય, બેને હેઠા રાખ્યા હોય, અને એ રમાડી રમાડીને હું તમને કહું મોટા કરતી. ને અટાણે બંગલા મોટા થઈ ગયા સાહેબ, એમાં મા બાપને દીકરો નથી રાખતો ને ત્યારે દુઃખ બહુ થાય સાહેબ. એક ઝૂંપડીમાં મને તમને મોટા કર્યા છે, અને એ દીકરો મા બાપને બંગલામાં ન રાખે ને ત્યારે દુઃખ બહુ થાય.